ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા ગુજરાતના જાણીતા ગુજરાતી કલાકારોનું કરાયું સન્માન. ગુજરાત સહિત દેશ વિદેશમાં ગુજરાતનું નામ ગજવતા ગુજરાતના જાણીતા ગુજરાતી કલાકારો ભીખુદાનભાઈ ગઢવી, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, રાજભા ગઢવી, રાકેશ બારોટ, જિગ્નેશ કવિરાજ, ગીતા રબારી, કિંજલ દવે જેવા જાણીતા ગુજરાતી કલાકારોનું ગતરોજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા ગાંધીનગર વિધાનસભા ખાતે તમામ કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. વિડીયોમાં આપ જોઈ રહ્યા છો શંકરભાઈ ચૌધરી એક પછી એક કલાકારોનું સન્માન કરી કલાકારોની કલાને બિરદાવી રહ્યા છે. જો કે આ કાર્યક્રમ પ્રસંગે તમામ કલાકારોએ પણ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર માન્યો હતો. વિધાનસભા ગૃહની અંદર આનંદની વાત છે. આપણા સૌનું ગૌરવ સમગ્ર ભારત, ગુજરાત અને વિશ્વમાં આપણું સાહિત્ય, આપણી સંસ્કૃતિ, આપણો ડાયરો, આપણી કવિતાઓ બધું જ જેને જાગતું રાખ્યું છે એવા મહાન કલાકારો માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના આમંત્રણને માન આપીને એમની શુભેચ્છા મુલાકાત, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ શુભેચ્છા મુલાકાત અને ગૃહની કાર્યવાહી જનતાએ ચૂંટીને જે પ્રતિનિધિને મોકલ્યા છે, સમગ્ર રાજ્યની વિકાસની અને અનેક નીતિને નિયમો જે વિધાનસભા બનાવે છે, સામાન્ય જનતાને જેનાથી ખૂબ મોટો ફાયદો છે, એની કાર્યવાહી નિહાળવા માટે ખાસ આજે વિધાનસભા ગૃહમાં જે નિહાળવા માટે આવ્યા છે એવા આપણા સૌના આદરણીય ભીખુદાનભાઈ ગઢવી, ભાઈ શ્રી માયાભાઈ આહિર, ભાઈ કીર્તિદાનભાઈ ગઢવી, ભાઈ શ્રી રાજભા ગઢવી, બેન શ્રી કિંજલબેન દવે, ગીતાબેન રબારી, ભાઈ જિગ્નેશભાઈ બારોટ કવિરાજ, ભાઈ મનુભાઈ રબારી, ભાઈ કીર્તિદાનભાઈ સાગઠિયા અને અન્ય કલાકારો. આજે આનંદની વાત છે કે 12 વાગ્યાથી અત્યાર સુધી તેઓએ માનનીય મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી છે, એમણે પણ શુભકામનાઓ આપી છે. માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈની પણ મુલાકાત લીધી છે, એમણે પણ શુભેચ્છાઓ આપી છે. આપણું ગૌરવ એ સતત વધારતા રહે. તમામ ધારાસભ્યોએ ગૃહની અંદર એમને આવકાર્યા છે. આ વિશેષતા હતી, ચાહે કોંગ્રેસ હોય, ભાજપ હોય, અન્ય પક્ષ હોય, તમામ લોકોએ આ ગૌરવવંતા આપણા મહાન કલાકારો જેમણે સમગ્ર આપણી સંસ્કૃતિને ઉજાગર કરીને જાળવી રાખી છે, એમને શુભકામનાઓ આપી છે, આવકારી છે. ત્યારે આપણી વચ્ચે આ તમામ કલાકારો આપના પણ આમંત્રણને માન આપીને આપની સાથે વાત કરવા માટે આવ્યા છે. માત્ર શુભેચ્છા મુલાકાત ગૃહમાં એમની હતી, ગૃહની કાર્યવાહી નિહાળવાની હતી, પણ સમય કાઢીને, કારણ કે ખૂબ વ્યસ્ત હોય છે, આપણે જાણીએ છીએ, જેમના લાખો વ્યુઅર્સ છે, કરોડો લોકો સુધી જેમની ખૂબ સુવાસ એવા લોકો આપણી વચ્ચે અમારી વિધાનસભામાં આવ્યા છે, ત્યારે એમને આવકારું છું, એમનો આભાર માનું છું. મિત્રોને, અમારા દરેક કલાકારો વતી બધાને જય શ્રી રામ. અને આજે આમ ગણીએ તો પહેલીવાર તમામ કલાકારોને એક વિધાનસભામાં આવવાનું આમંત્રણ મળ્યું હોય અને એક સાથે ગુજરાતના તમામ કલાકારો આજે વિધાનસભામાં આમંત્રણ લઈ અને બધાએ ત્યાં પધાર્યા હોય એવો પહેલીવાર આ મુદ્દો બન્યો છે. એટલે હું દરેક કલાકારો વતી માનનીય આપણા અધ્યક્ષ શંકરભાઈનો ખૂબ આભાર માનું છું. અને જે કાંઈ ગુજરાત રાજ્યમાં જે કાંઈ પ્રક્રિયા થતી હોય એ વિધાનસભા નિર્ણય લેતી હોય છે, ત્યાં બેસીને અમે આજે પહેલીવાર બધા કલાકારો એ વિધાનસભાની ચર્ચા સાંભળી અને અમારા દરેક કલાકારો વતી હું હર્ષ વ્યક્ત કરું છું.